અમદાવાદની નરોડાની સ્કૂલમાં ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા અન્વયે પરીક્ષાર્થીઓને ગુલાબના ફૂલ અને ચાંદલો કરી સારા ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવવામાં આવી. સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમસિંહ ઝાલા, અમદાવાદ. મને થોડું ડર લાગે. ડર કેમ લાગે? પરીક્ષાનો પહેલો દિવસ પહેલી લાગે છે. ભાઈ આમ બીક લાગે. નવી સ્કૂલ ફર્સ્ટ ટાઈમ બોર્ડ તૈયારી કેવી છે તમારી? કરી એને તમારી તરફથી ફૂલ શું બનવાની ઈચ્છા છે તમારી? આઈપીએસ ઓફિસર. વલ્લભભાઈ પટેલ, સંચાલક તરીકે શાલિન વિદ્યાલય હાયર સેકન્ડરી સ્કૂલમાં ફરજ બજાવું છું. અમારી શાળામાં છેલ્લા 15 વર્ષથી ધોરણ 10 અને 12ના બોર્ડના પરીક્ષાની બેઠક વ્યવસ્થા કરવામાં આવે છે, જેમાં દર વર્ષે બાળકોને કોઈપણ રીતે ચિંતા વગર ભારમુક્ત રીતે પરીક્ષા આપી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવે છે. શાળાનો તમામ સ્ટાફ ખૂબ જ સહકારથી બાળકોને પરીક્ષા અપાવે છે. સરકાર તરફથી પણ પરીક્ષા અંગે ખૂબ સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું છે, તેમજ ખૂબ જ સારી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે કે જેથી બાળકો નિશ્ચિતપણે પરીક્ષા આપી શકે અને તેમનું ઉજ્જવળ ભવિષ્ય ઘડી શકે. કોઈ પણ વિદ્યાર્થી બીમાર પડે તો તાત્કાલિક અમે ડોક્ટરને બોલાવી રાખીએ છીએ. ડોક્ટરને ઓન કોલ અમે હાજર રાખીએ છીએ અને જરૂર પડે તો 108ને પણ બોલાવી લેવામાં આવતી હોય છે. ચાલુ વર્ષે તો કોઈ એક્સિડન્ટ વાળો વિદ્યાર્થી નથી આવેલ, પણ ગત વર્ષે જ્યારે પણ એક્સિડન્ટ વાળા વિદ્યાર્થી આવેલા ત્યારે અમે તેમને ક્લાસમાં બેસાડવા સુધી તેમજ તેની દવાની તમામ વ્યવસ્થા કરી અને બાળકને તેમજ માતા પિતાને ચિંતા રહિત પરીક્ષા આપે તે માટે સુયોગ્ય વ્યવસ્થા ગોઠવેલ છે. હું સંજય પટેલ, શાલિન વિદ્યાલયમાંથી આજથી ધોરણ 10ની એસએસસી બોર્ડ 2025ની એક્ઝામ શરૂ થાય છે, જેમાં ગુજરાત રાજ્યના ટોટલ આશરે 14 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા છે, જેમાં છોકરાઓની સંખ્યા છે 7,64,000, જ્યારે છોકરીઓ છે 6,63,000 છે. અને દર વખતની સરખામણીમાં આ વખતે જોઈએ તો 1,10,000 વિદ્યાર્થીઓની ઘટ પડી રહી છે. અને જેમાં ગુજરાત રાજ્યના ટોટલ કેન્દ્રો જે એમને ફાળવેલા છે એ કેન્દ્રો 16,761 કેન્દ્રોની ફાળવણી થયેલી છે. અહીંયા સ્કોડ માટે તો ફ્લાઇંગ સ્કોડ છે, એ સ્કોડ અહીંયા સરકારી પ્રતિનિધિ અહીંયા પ્રોવાઈડ કરવામાં આવે છે. અને ટોટલી અમારે અહીંયા બોર્ડે અમને 13 કેન્દ્રો ફાળવવામાં આવેલા છે. 13 બ્લોક ફાળવેલા છે અને 13 બ્લોકમાં 13 સુપરવાઇઝર છે. કોઈ પણ પ્રોબ્લેમ બને ત્યાં સુધી એવું થતું જ નથી અને કદાચ થાય તો અહીંયા સ્ટાફ અમારો તૈયાર જ હોય છે ગમે ત્યારે પણ. બીમાર પડે તો અમે મેડિકલ સેવા હોય છે, ડોક્ટરને અમે હાજર કરી જ દઈએ છીએ કદાચ ફોન કરીને. બિલકુલ વિદ્યાર્થીને ટેન્શન લેવાની જરૂર જ નથી. અહીંયા વાતાવરણ જે રીતનું હોય છે તો વિદ્યાર્થીને ભય રહે જ નહીં. બધા સીસીટીવી કેમેરા ચાલુ છે. જ્યારે વિદ્યાર્થી પરીક્ષા શરૂ થાય તરત જ ચાલુ થઈ જાય છે અને પરીક્ષા પૂરી થઈને 15 મિનિટ સુધી અમારે ચાલુ રહેતા હોય છે. મારું નામ કનુભાઈ દેસાઈ છે. છોકરો મારો સારી પરીક્ષા બોર્ડની પરીક્ષા સારી રીતે આપે છે. સારી તૈયારી એકદમ સારી અને નોર્મલ. સ્કૂલ તરફથી સારી મહેનત આપીએ એટલે નોર્મલ હે. બોર્ડની પરીક્ષા આપવા માટે મારા પહેલી અનુભવ સારો છે. અમારા સ્કૂલના સાહેબે અમારા માટે સારો ઇંતજામ કર્યો. અમને અહીંયા પરીક્ષાની તૈયારી એકદમ નોર્મલ રીતે કરાવી. બોર્ડની પરીક્ષા અમે બીજા સત્રની પરીક્ષા એવું જ લાગે. મારી આગળ ઈચ્છા આઈએએસ બનવાની છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.